પ્રભુ ઈસુની જય. પ્રિય ભાઈઓ અને બહેનો, પ્રભુ ઈસુના પવિત્ર નામમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે એવા સમયમાં જીવીએ છીએ જ્યાં દરેક માણસને કોઈને કોઈ ચિંતા સાથે જીવે છે. રોજગારની ચિંતા, ભવિષ્યની ચિંતા, પરિવારની ચિંતા અને આરોગ્યની ચિંતા. પરંતુ આજે પ્રભુ ઈસુ આપણને તેમના પવિત્ર વચન દ્વારા એક અતિ મહત્વપૂર્ણ સંદેશ આપવાના છે. એક એવું વચન જે આપણા ચિંતામાંથી વિશ્વાસ તરફ લઈ જાય છે, ડરમાંથી સમર્પણ તરફ લઈ જાય છે અને આ દુનિયાની ફિકરમાંથી ઈશ્વરના રાજ્ય તરફ જવા માટે તૈયાર કરે છે. આજનું પવિત્ર વચન લૂક અધ્યાય 12 કડી 22. પછી ઈસુએ શિષ્યોને કહ્યું, એટલે હું તમને કહું છું કે અમે ખાઈશું એમ જીવવાની ચિંતા ન કરશો, તેમ અમે પહેરીશું એમ શરીરની ચિંતા ન કરશો. ભાઈઓ અને બહેનો, આપણા વાલા પ્રભુ ઈસુના બીજા આગમનની આપણે જે તૈયારી કરી રહ્યા છીએ તે તૈયારીમાં આપણને ઘણી મદદ કરશે. જો આપણે આ પવિત્ર વચનમાં ધ્યાનમાં ના લીધું તો સમજી લેવું કે આપણે ક્યારેય પણ ઈશ્વરના રાજ્યમાં પ્રવેશ નહીં કરી શકીએ. આજના પવિત્ર વચનમાં આપણે વાંચીને સાંભળી શકીએ છીએ કે આપણને આપણા જીવનમાં કોઈ પણ બાબતમાં કોઈ પણ વસ્તુની ચિંતા ના કરવાની કહેવામાં આવી છે. તો શા માટે આપણા વાલા પ્રભુ ઈસુ ચિંતા ના કરવા માટે કહ્યું છે? તો ભાઈઓ અને બહેનો, આપણે ઈશ્વરના રાજ્યમાં જવું, તેના માર્ગમાં આગળ વધવું હોય તો આપણે પોતાની જાતનો આપણે ત્યાગ કરવો પડશે ને આપણે જેવા છીએ આપણે આપણું પૂરેપૂરું સમર્પણ કરવું પડશે. હવે સમર્પણ કરીએ એનો મતલબ આપણે આપણું બધું પ્રભુ સોંપીએ તો છે, પણ સાથે સાથે બીજી ઘણી વાતો છે જે ધ્યાનમાં રાખવા જેવી છે. તો આપણે જ્યારે સમર્પણ કરીએ એનો મતલબ કે પ્રભુ, આજથી હું મારી જાતને તારા હાથમાં સોંપું છું. આજથી હું મારા સપનાઓ જે છે તારા હાથમાં સોંપું છું. આજથી મારી ઈચ્છાઓ, મારું જે કંઈ છે તે બધું તારા હાથમાં સોંપું છું. આ સમર્પણનો અર્થ એ છે કે મારા જીવનમાં મારી નહીં પણ પ્રભુની પવિત્ર અને મહાન યોજના પૂરી થાય. હું મારી પૂરી શ્રદ્ધા અને પૂરો વિશ્વાસમાં મારા વાલા પ્રભુ ઈસુ પર રાખું છું. આજથી પ્રભુ કહેશે તેમ કરીશ. પ્રભુના રસ્તા ઉપર, પ્રભુના પગલાં ઉપર હું ચાલીશ, જેથી કરીને તેમના રાજ્ય માટે તૈયાર થઈ શકું, તેમના લાયક બની શકું. આ સમર્પણ કરીએ ત્યારે આપણે આપણા ઘમંડને તોડીએ છીએ, આપણી જાતને તોડીએ છીએ અને આપણે આપણામાં પોતે નહીં પણ પ્રભુને વસાવીએ છીએ. હવે આજનું જે પવિત્ર વચન છે ત્યાં પ્રભુ ઈસુએ આપણને કહ્યું કે કોઈ પણ વાતની ચિંતા ના કરવી. તો ચાલો સમજીએ કે આપણે જો આજે ચિંતા કરીશું તો શું થશે. ચિંતા કરવાથી પહેલી વાત, આપણું જે સમર્પણ છે તે અધૂરું રહેશે. કેમ કે આપણામાં જ્યાં સુધી જે મેં છે તે તૂટશે નહીં ત્યાં સુધી આપણે પ્રભુને 100% સમર્પણ નહીં કરી શકીએ. ચિંતા કરવી તે દર્શાવે છે કે મને પ્રભુ ઉપર પૂરેપૂરો વિશ્વાસ અને શ્રદ્ધા નથી. મને પ્રભુની પવિત્ર અને મહાન યોજના પર વિશ્વાસ નથી. ચિંતા દર્શાવે છે આપણને ભવિષ્ય માટે શું થશે તેનો ડર દેખાડે છે. ચિંતા દર્શાવે છે કે મારું કોઈ ભલું કે સારું કરી શકતું નથી, એટલે હું મારા જીવનના નિર્ણય જાતે લઈશ. હું મારી જાતને આગળ લઈ જઈશ. મારા જીવન જો મારે સુખ જોતું હશે તો તે મારે લેવું પડશે. મારી કોઈ મદદ કરી શકશે નહીં. ચિંતા કરવાથી સમર્પણ તો પૂરેપૂરું થતું નથી, પણ આપણો જે સંબંધ છે તે આપણા વાલા પ્રભુ ઈસુ સાથે તે પણ પૂરી રીતે બંધાતો નથી. આપણા અને આપણા વાલા પ્રભુ વચ્ચે એક ગેપ હંમેશા રહે છે. તે આપણને તેમનો નજીક લઈ જઈ શકતો નથી. આપણે અધૂરા રહીએ છીએ. આપણા વાલા પ્રભુ ઈસુ દ્વારા, તેમના પ્રેમ દ્વારા, તેમની પવિત્ર યોજના દ્વારા, તેમના આશીર્વાદ દ્વારા, તેમની કૃપા દ્વારા. કેમ કે ચિંતા કરવાથી આપણે એક સારું ઘેટું નથી બની શકતા, પણ બકરીની જેમ મેં કર્યા કરીએ છીએ. અને એટલે હું મારા જીવનમાં બધા ડિસિઝન હું જાતે લઈશ, હું આગળ વધીશ અને હું જે છે તે ઘમંડ દર્શાવે છે. અને પવિત્ર બાઇબલ જણાવે છે કે પ્રભુ ઈસુ ઘમંડી લોકોને ધિક્કારે છે. એટલે ભાઈઓ અને બહેનો, પ્રભુ ઈસુ સાથે તમારા રાજ્યમાં જવું હોય, તેના માર્ગમાં આગળ વધવું હોય, તમારા લાયક બનવું હોય તો આપણે આપણા જે હું અથવા મેં છે તેને આજે તોડી નાખવું જોઈએ, હટાવી દઈએ અને આપણે આપણો જે વિશ્વાસ અને શ્રદ્ધા તેને પૂરેપૂરી કરી દેવી જોઈએ પ્રભુ ઈસુમાં. આપણે સારા ઘેટા બનીએ, ના કે બકરી બનીએ. કેમ કે આપણો ઘમંડ જ આપણે પ્રભુથી દૂર કરે છે. આપણા વિનાશનું કારણ જો આપણે ના બનવું હોય તો ચાલો આજે આપણે આપણી જાતને દૂર કરીએ અને આપણે આપણા પ્રભુનો વાસ થવા દઈએ અને આપણા જીવનમાં કોઈ પણ જાતની ચિંતા ના કરીએ. કેમ કે આપણા વાલા પ્રભુ ઈસુની જે મહાન અને સર્વશક્તિમાન છે
તે ઈશ્વરના ઈશ્વર છે, પ્રભુના પ્રભુ છે, રાજાઓ રાજા, જે પવિત્રમાં પવિત્ર છે. સ્વર્ગ જેની ગાદી અને પૃથ્વી તેની પાદપીઠ છે, તેવા આપણા વલ્લભ પ્રભુ ઈશુને આપણે તેના નામને મહિમા અને આદર આપીએ, તેના નામને વધારે ઊંચું લઈ જઈએ. પ્રિય ભાઈઓ અને બહેનો, આજનું પવિત્ર વચન આપણા માટે એટલું મહત્વપૂર્ણ છે, કારણ કે પ્રભુ ઈસુ જાણતા હતા કે માણસો સૌથી મોટો દુશ્મન બહારની પરિસ્થિતિ નથી, પણ અંદરની ચિંતા છે. ચિંતા આપણને ધીમે ધીમે પ્રભુથી દૂર લઈ જાય છે. ચિંતા આપણને એવું માનવા મજબૂર કરે છે કે હું જ બધું સંભાળી શકું છું, મારે જ બધું વિચારવું પડશે. અને જ્યાં હું આવી જાય છે, ત્યાં વિશ્વાસ કમજોર પડે છે. પ્રભુ એટલા માટે કહે છે કે ખાવાનું શું, પીવાનું શું, એની ચિંતા ન કરશું. કારણ કે ચિંતા કરવી એટલે પ્રભુની મહાન યોજના પર શંકા કરવી. જો આપણે ખરેખર પ્રભુને સમર્પિત છીએ, તો આપણું જીવન, આપણું આવતીકાલ અને આપણા સપનાઓ બધું જ એમના હાથમાં આપી દઈએ. આ વચન આપણે શીખવે છે કે જો આપણે ઈશ્વર રાજ્યમાં પ્રવેશ કરવો હોય, તો પહેલાં ચિંતા છોડવી પડશે અને પૂર્ણ વિશ્વાસ સાથે પ્રભુને સ્વીકારવા પડશે. તો પ્રિય ભાઈઓ અને બહેનો, આજે પ્રભુ આપણને બોલાવે છે ચિંતા છોડવા માટે, આપણામાં હું અને મેં તોડી નાખવા માટે, અને સંપૂર્ણ રીતે તેમના હાથમાં પોતાને સોંપવા માટે. આજથી આપણે આ નિર્ણય લઈએ કે હું મારી જાત પર નહીં, પરંતુ મારા વહાલા પ્રભુ ઈસુ પર વિશ્વાસ રાખીશ. હું પ્રભુના માર્ગ પર ચાલીશ, પ્રભુના પગલાં પર ચાલીશ, તેવા રાજ્ય માટે પોતાને તૈયાર કરીશ. કારણ કે આપણા પ્રભુ રાજાઓ રાજા છે, પ્રભુના પ્રભુ અને સર્વશક્તિમાન ઈશ્વર છે, અને તે ક્યારેય પોતાના સંતાનોને છોડતો નથી. ચાલો આજે આપણે આપણા જીવનથી પ્રભુના પવિત્ર નામને મહિમા આપીએ, તેમના નામને ઊંચું લઈ જઈએ અને તેમના બીજા આગમન માટે તૈયાર બનીએ. પ્રભુ ઈસુ આપ સૌને આશીર્વાદ આપે. આમીન. તમારો આભાર.